નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય સુરેન્દ્રનગર ના ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર હું ઉત્તમભાઈ રાજપરા આપ સર્વે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ ચેપ્ટરનો વિડીયો લેક્ચર નંબર 13 જોવા જઈ રહ્યા છીએ. આ વિડીયો લેક્ચરની અંદર મારે તમને ઉદાહરણ 9 એનો જે ચોથો દાખલો બાકી હતો એ કરાવવાનો છે અને સાથે સાથે જપ્ત થયેલા જે શેર છે એને ફરીથી બહાર પાડવામાં આવે છે એના વિશેની થોડી ચર્ચાઓ કરવાની છે. એની આમનોંધ શું થાય છે એની ચર્ચાઓ કરવાની છે અને એ તમારે તમારી નોટબુકની અંદર નોંધી લેવાની છે. ત્યારબાદ એ નોંધ્યા પછી હું તમને ઉદાહરણ નંબર 9નો જે ચોથો દાખલો છે એ ગણાવીશ. એટલે તમારે જે ચોથો દાખલો છે એની જગ્યા થોડી છોડી લગભગ 8 લીટી જેટલી જગ્યા છોડી અને તરત જ આજે ફરીથી બહાર પડવાની આમનોંધો છે જે મેં અત્યારે બોર્ડ ઉપર નોંધી છે એ તમારે નોંધવાની રહેશે. પ્રથમ હું સમજાવીશ, ત્યારબાદ હા એડવાન્સ એટલા માટે નોંધી લઉં છું કે તમારે એટલો સમય વિડીયોની અંદર બચે, એટલે કે વિડીયોની લેન્થ તમારા મોબાઈલની અંદર એટલી લાંબી, યુટ્યુબમાં તમારે એટલું વધારે MB ન વપરાય એનું ધ્યાન રાખીને એડવાન્સમાં હું પ્રિપેરેશન કરી નાખું છું અને ત્યારબાદ જ તમને બોર્ડ ઉપર રેડી છે ત્યાંથી લખવા માટે સીધું આપું છું અને સમજાવી દઉં છું. અચ્છા, હવે આપણે સૌપ્રથમ અહીંયા શેર જે બહાર પાડવાના છે જપ્ત થયેલા એના વિશે થોડું સમજીએ. તો જો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર જોયું હતું કે કોઈ શેર છે જપ્ત કરવામાં આવે ત્યારે એની શું આમનોંધ થાય. તો કે જો શેર જપ્ત કરવામાં આવે તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા અને તે બાકી હપ્તા ખાતે જમા. આવો આપણે સમજેલા. ક્યારે કે જો પ્રીમિયમથી શેર મંગાવવામાં આવેલા હોય અને પ્રીમિયમની રકમ ભરાઈ ગઈ છે ત્યારે પ્રીમિયમનો ઉલ્લેખ કરતા નથી, પણ જો પ્રીમિયમની રકમ નથી ભરાઈ તો એ સમયે અહીંયા થોડો ચેન્જીસ આવશે. શું ચેન્જીસ આવશે એને આપણે જોઈએ. થોડા અલગ કલરથી હું તમને નોંધીને સમજાવું. તો શેર જપ્ત કરવામાં આવે ત્યારે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, જામીનગીરીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે ને તે બાકી હપ્તા ખાતે. તો પ્રીમિયમની રકમ છે જે નથી ભરી એ ઉધાર થઈ જશે અને જે તે હપ્તામાં એ પ્રીમિયમ હતું એ હપ્તાની રકમ વત્તા પ્રીમિયમની રકમ બંને જમા થઈ જશે. આવું આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર સમજેલા. આજે એનાથી થોડો આગળનો પોઈન્ટ સમજવાનો છે કે જે તે જપ્ત થયેલા શેર છે એ કંપની પોતાની પાસે રાખવાની નથી. એ શેર છે એ કંપની બહાર પાડશે અને જે બહાર પાડશે ત્યારે કંપનીને એના નાણાં પ્રાપ્ત થશે. ત્યારે શું આમનોંધ થશે તો કે જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડતા અને એ પણ મૂળ કિંમતથી 10 રૂપિયાનો શેર છે 10 રૂપિયાથી બહાર પાડે છે, નથી વધારાની રકમ પ્રાપ્ત કરવી હવે એને. પ્રથમ ભલે એને પ્રીમિયમથી બહાર પાડ્યા હોય ત્યારે એને માનો કે 5 રૂપિયા પ્રીમિયમ લીધું હોય, 7 રૂપિયા લીધું હોય, 100 રૂપિયા લીધું હોય, જે પણ લીધું હોય, પરંતુ હવે કંપની એવું ઈચ્છે છે કે જે મૂળ કિંમત છે એ જ કિંમતથી આપણે શેર બહાર પાડવા છે. તો ત્યારે કયા પ્રકારની આમનોંધ થશે? ત્યારે આમનોંધ આ થશે કે બેંક ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા. જે શેર મૂડીની રકમ અહીંયા ઉધાર થયેલી હતી એ શું થઈ જશે? જમા થઈ જશે. ઓકે, આગળ જો મૂળ કિંમતની જગ્યાએ કંપની ઈચ્છે છે કે મારે પ્રીમિયમથી બહાર પાડવા છે, ફરીથી પ્રીમિયમ મંગાવવું છે, ફરીથી જે મારી પાસેથી શેર ખરીદવા ઈચ્છે છે એને પ્રીમિયમ ભરવું પડશે, તો એ રીતે નાણાં મંગાવી શકે છે. ત્યારે બેંક ખાતે ઉધાર, બરાબર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા અને તે જામીનગીરીના પ્રીમિયમ ખાતે જમા. એટલે કે શેર મૂડીની જે રકમ છે એ અને જામીનગીરી પ્રીમિયમની રકમ છે એ બંને કંપનીને બેંક ખાતામાં પ્રાપ્ત થશે. માટે બેંક ખાતે બંને રકમનો સરવાળો ઉધાર થશે અને ઇક્વિટી શેર મૂડી ખાતે જમા થશે અને તે જામીનગીરીના પ્રીમિયમ ખાતે પણ જમા થશે. ત્યારબાદ સપોઝ કંપની એવું ઈચ્છે છે કે મારે શેર પ્રીમિયમથી બહાર નથી પાડવા પરંતુ વટાવથી. અહીંયા વટાવનો મતલબ શું છે આપણે ફરીથી યાદ કરી લઈએ કે કંપની કદી પણ શેર વટાવથી બહાર પાડી શકતી નથી. પણ અહીંયા વટાવનો મતલબ શું? તો કે વટાવ ધેટ મીન્સ કંપનીએ જ્યારે શેર જપ્ત કર્યા ત્યારે કંપનીને આ જે જપ્તીની રકમ આવી એ રકમનો ઉપયોગ કરી અને થોડા ઓછા રૂપિયા મગાવે. કે ચલો ભાઈ, કંપનીએ જ્યારે શેર જપ્ત કર્યા ત્યારે કંપનીને અહીંયા 5 રૂપિયા જપ્ત કરવા મળ્યા હતા પ્રત્યેક શેર દીઠ. આપણે એક શેર વિશે જ વાત કરીએ છીએ. 5 રૂપિયા એને જપ્ત કર્યા તો કંપનીઓ ઈચ્છશે કે ચલો અહીંયા હું ફરીથી બહાર પાડું છું ને ત્યારે 5 રૂપિયામાંથી હું 2 રૂપિયાનો 3 રૂપિયાનો ઉપયોગ કરી લઉં અને હવે જે શેર મૂડીની રકમ પ્રત્યેક શેર દીઠ 10 રૂપિયા હતી એની જગ્યાએ હું લોકો પાસેથી 8 રૂપિયા મગાવું, 2 રૂપિયા જપ્તીમાંથી ઉમેરી દઉં. ત્યારે આમનોંધ શું થશે? બેંક ખાતે ઉધાર,
શેર જપ્તી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. બેંક ખાતે ઉધાર, માનો 8 રૂપિયા મગાવ્યા તો 8 રૂપિયા બેંક ખાતે ઉધાર. જપ્તી ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે, તો શેર જપ્તીની રકમ જે હતી 5 રૂપિયા, એમાંથી 2 રૂપિયા અહીંયા ઉમેરી દીધા, એટલે કે અહીંયા 8, અહીંયા 2, તે શેર મૂડી ખાતે રકમ થઈ ગઈ 10. બરાબર. તો અહીંયા જે શેર જપ્ત કરેલી રકમ છે એમાંથી થોડી રકમ ઉમેરવામાં આવે. આગળ પોઈન્ટ જોઈએ કે કંપની વધુમાં વધુ અહીંયા જે વટાવ શબ્દ આપ્યો છે ને, વધુમાં વધુ કેટલો વટાવ આપી અને શેર ફરીથી બહાર પાડી શકે? વધુમાં વધુ કેટલો વટાવ આપી શકે? તો કે શેર જપ્તીની રકમ જેટલો. અહીંયા જ્યારે એને શેર જપ્ત કર્યા હોય ત્યારે એને જે જપ્તીની રકમ પ્રાપ્ત થાય એ શેર જપ્તીની રકમ જેટલો એ વધુમાં વધુ વટાવ આપી શકે અને ફરીથી બહાર પાડી શકે. એટલે કે જો કંપની એમ ઈચ્છે છે કે આપી શકાય એટલો વધુમાં વધુ વટાવ આપી શેર ફરીથી બહાર પાડ્યા, તો અહીંયા આપી શકાય એટલો વધુમાં વધુ વટાવ, એટલે અહીંયા 5 રૂપિયા છે તો હવે શેર વટાવની રકમ એ લખવી પડશે આપણે 5 રૂપિયા. તેથી હવે બહારના લોકો પાસેથી શેર બહાર પાડે છે ત્યારે 5 જ રૂપિયા મગાવવાના થાય, એટલે 5 ને 5 થઈ જાય 10. બરાબર છે મિત્રો. આગળ જોઈએ. પણ જો એવું ઈચ્છવું હોય તો કે ભાઈ આપી શકાય એટલો વધુમાં વધુ વટાવો, નહીતર તો જે 2 રૂપિયા એને નક્કી કર્યા હતા એ 2 રૂપિયા, 3 નક્કી કર્યા તો 3 રૂપિયા, 4 નક્કી કરે તો 4 રૂપિયા, જે પ્રમાણે કંપની નક્કી કરે એટલા રૂપિયા ઓછા મગાવે. હવે આગળની વાત છે કે અહીંયા શેર જપ્ત કરતી વખતે આપણે પ્રત્યેક એક શેરની જ વાત કરીએ છીએ, એટલે કે 5 રૂપિયા આપણે જપ્ત કર્યા હતા અને આપણે શેર ફરીથી બહાર પાડ્યા ત્યારે વટાવથી બહાર પાડવાને કારણે આપણે 2 રૂપિયા ઓછા મગાવ્યા, એટલે 8 રૂપિયા મગાવ્યા. તો ચલો હવે 5 રૂપિયા આપણા ઉધાર હતા, 5 રૂપિયા આપણા જમા હતા, એમાંથી 2 રૂપિયા આપણા ઉધાર થઈ ગયા. તો હવે જે બાકીના 3 રૂપિયા વધ્યા એનું શું? એ કંપની માટે મૂડી નફો છે. કેવો નફો કહેવાય? મૂડી નફો કહેવાય. અને મૂડી નફાની રકમ છે એ કંપની મૂડી અનામત ખાતે લઈ જાય છે. ક્યાં લઈ જાય છે મિત્રો? કંપની છે મૂડી નફાની રકમ મૂડી અનામત ખાતે લઈ જાય છે. એટલે કંપની શું લખશે? શેર જપ્તીની બાકીની રકમ એ મૂડી અનામત ખાતે લઈ જાય ત્યારે શું આમ નોંધ કરશે? તો કે શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા. અહીંયા કેટલા આવશે? તો કે 5 રૂપિયા જે જપ્ત કર્યા હતા ત્યારે જમા હતા, એમાંથી 2 રૂપિયા આપણે ઉધાર થઈ ગયા, તો હવે કેટલી રકમ વધી? 3 રૂપિયા. તો 3 રૂપિયા છે એને મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા. રાઈટ મિત્રો, આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. ફરીથી આપણે આખા પોઈન્ટને સમજીએ. અહીંયા જ્યારે શેર જપ્ત કરવામાં આવે છે ત્યારે જો મૂળ કિંમતથી જ શેર બહાર પાડ્યા હોય અને અથવા તો પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ ભરાઈ ગઈ હોય ત્યારે આ પ્રીમિયમ વાળો પોઈન્ટ ધ્યાનમાં નથી લેતા. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા, અને જે તે હપ્તો બાકી હોય તે બાકી હપ્તા ખાતે જમા. પણ ધારો કે પ્રીમિયમથી શેર બહાર પાડ્યા છે અને પ્રીમિયમની રકમ કંપનીમાં પ્રાપ્ત થયેલ નથી, એટલે કે જે તે વ્યક્તિએ શેરની અંદર પ્રીમિયમની રકમ નથી ભરી અને જે તે હપ્તામાં સમાયેલ હતા એ હપ્તો પણ ભરેલ નથી, તો શું આમ નોંધ થશે? તો કે ત્યારે આમ નોંધ એવી થશે કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, જામીનગીરીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે જમા અને તે બાકી હપ્તા ખાતે જમા. આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર આમ નોંધ અને આના જેવા દાખલાઓ પણ આપણે જોયેલા. અચ્છા, આનાથી આગળનો પોઈન્ટ જોઈએ કે જે જપ્ત થયેલા શેર છે એ ફરીથી બહાર પાડવામાં આવે મૂળ કિંમતે, ત્યારે શું આમ નોંધ થશે? તો જપ્ત થયેલા શેર જ્યારે ફરીથી બહાર પાડીએ મૂળ કિંમતે ત્યારે બેંક ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા. એટલે કે અહીંયા જે આપણે મૂળ કિંમતે બહાર પાડ્યા છે 10 રૂપિયાનો શેર છે, 10 રૂપિયામાં ફરીથી બહાર પાડીએ છીએ 10. હવે જુઓ તો કે જપ્ત થયેલા જે શેર છે એને મૂળ કિંમતે બહાર પાડવાની જગ્યાએ કંપની એવું ઈચ્છે છે કે મારે પ્રીમિયમથી બહાર પાડવા છે, તો બેંક ખાતે ઉધાર, પ્રીમિયમની રકમ વત્તા મૂળ કિંમત શેરની, પ્રીમિયમ 5 રૂપિયા અને 10 રૂપિયા મૂળ કિંમત, તો ટોટલ થઈ ગયા 15 રૂપિયા. તો બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, તે જામીનગીરીના પ્રીમિયમ ખાતે જમા. હવે જપ્ત થયેલા શેર કંપની એવું ઈચ્છે છે કે મારે વટાવથી બહાર પાડવા છે. વટાવ એટલે શું? મેં તમને સ્પષ્ટ કર્યું કે જપ્તીમાંથી આપી શકાય એટલી રકમ, એટલે એની જ વાત છે. વટાવના અર્થમાં ઓછી રકમથી બહાર પાડવા એવું છે નહીં. તો બેંક ખાતે ઉધાર, માનો કે કંપની 8 રૂપિયામાં બહાર પડે છે, 8 રૂપિયા. શેર જપ્તી ખાતે ઉધાર એ 2 રૂપિયા ક્યાંથી લઈ લેશે? જપ્તીની રકમમાંથી 2 રૂપિયા. તે શેર મૂડી ખાતે જમા, ટોટલ રકમ 10 રૂપિયા. આગળ હવે શેર જપ્તીની જો બાકીની રકમ વધે છે
એ મૂડી અનામત ખાતે લઈ જવી હોય તો શું આમ નોંધ થાય? તો આ આમ નોંધ ત્યારે જ બને કે જો આપણે જપ્તીની રકમ આપણી પાસે વધતી હોય તો. પણ ધારો કે કંપની પાસે જપ્તીની રકમ હવે વધતી નથી, એટલે કે કંપની દ્વારા એવી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે દાખલાની અંદર કે, અથવા તો દાખલાની અંદર સપોઝ એમ કે એવી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે કે આપી શકાય એટલો વધુમાં વધુ વટાવ આપી શેર ફરીથી બહાર પાડ્યા. તો આ સંજોગોની અંદર આપી શકાય એટલો વધુમાં વધુ વટાવ ધેટ મીન્સ થઈ જાય છે અહીંયા જપ્તીની રકમ જેટલો. તો જપ્તીની રકમ જેટલો વટાવ આપીએ તો 5 રૂપિયા પૂરા થઈ જશે. તો પછી આ આમનોંધ થશે નહીં, છેલ્લી આમનોંધ. તો જો એવું નથી અને અમુક રકમ નિશ્ચિત કરી છે એટલો જ વટાવ આપવામાં આવે છે તો છેલ્લી આમનોંધ થશે. શું થશે? તો કે શેર જપ્તીની બાકીની રકમ મૂડી અનામત ખાતે લઈ જતા શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા. 3 ફરીથી બોલું છું. શું થશે? શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા. 3 રૂપિયા અને 3 રૂપિયા. ઓકે મિત્રો, હવે આના પછી આઈ હોપ કે તમને આ ખ્યાલ જ આવી ગયો હશે. તો આના પછી આપણે જોઈશું દાખલા નંબર 9. એનો ચોથો જે દાખલો બાકી છે એને આપણે ક્લિયર કરીએ અહીંયા. દાખલા નંબર 9 ઉદાહરણ નંબર 9 એનો ચોથો દાખલો. તો એની પહેલા આપણે સામાન્ય દોરવાની જે ક્રિયા છે પૂરી કરી લઈએ. ચલો આમનોંધ જોઈએ એની રકમ. તો કે પી લિમિટેડે શેર દીઠ ₹10 લેખે 50% પ્રીમિયમથી ઇક્વિટી શેર બહાર પાડ્યા હતા. અચ્છા, 50% એટલે કે 10 રૂપિયાના 50% થાય 5 રૂપિયા. ઓકે, કંપનીએ અરજી વખતે 4 રૂપિયા અને મંજૂરી વખતે 8 રૂપિયા પ્રીમિયમની રકમ સહિત, એટલે અરજી વખતના જે 4 છે આઠ, એટલે શું થઈ ગયું? 3 + 5 રૂપિયા. આ 3 રૂપિયા 3 + 5 રૂપિયા છે પ્રીમિયમના થયા. પ્રીમિયમ સહિત કહ્યું છે. 3 + 5 પ્રીમિયમની રકમ સહિત. અને પ્રથમ અને છેલ્લા હપ્તા વખતે 3 મંગાવેલ હતા. પ્રથમ અને છેલ્લા હપ્તા વખતે ₹3 મંગાવેલ હતા. આગળ જીગર કે જેણે 600 શેર ધારણ કરેલા એને ફક્ત અરજીની રકમ જ કંપનીમાં આપેલ છે. એટલે કે જીગરે ફક્ત ને ફક્ત 4 રૂપિયા આપ્યા છે. એને 3 રૂપિયા નથી આપ્યા અને 5 રૂપિયા નથી આપ્યા અને વત્તા બીજા 3 રૂપિયા પણ આપ્યા નથી. તો અહીંયા કંપનીએ તેમના શેર પ્રથમ અને છેલ્લા હપ્તા બાદ જપ્ત કર્યા. શેર જપ્તી અંગે કંપનીના ચોપડામાં આમ નોંધની અસર આપો. ચલો આપણે આમ નોંધની અસર આપીએ. સૌપ્રથમ કંપનીએ કેટલા શેર હતા જીગરના? તો કે 600 શેર. આપણે એની આમ નોંધ આપી છે. તો અહીંયા જોઈએ સૌપ્રથમ તારીખ નથી, અહીંયા આપણને તારીખ આપેલી નથી, માટે આપણે એને રેગ્યુલર શું કરીશું? તો કે એક પ્લેસ જગ્યા ખાલી છોડી દઈશું અને એની અંદર આપણને ત્યારે શેર જપ્ત કર્યા કે એના વિશે પણ કંઈ મંજૂરી કહ્યું નથી, કંઈ બાબત એની કોઈ ચર્ચા નથી, ફક્ત જપ્ત કર્યા એ બાબતની ચર્ચા છે. તો આપણે એની જ આપણે નોંધ કરીશું. તો સૌપ્રથમ આખરી હપ્તો મંગાવ્યા પછી જપ્ત કર્યા છે, એટલે કે 10 રૂપિયા મંગાવી લીધા છે. તો શેર મૂડીની રકમ છે 10 રૂપિયા કહેવાય. આ યાદ રાખવાનું.
કે શેર મૂડીની રકમ કઈ રીતે નક્કી થશે, તો કે કેટલી રકમ મંગાવ્યા પછી જપ્તીની પ્રોસેસ ચાલુ કરી, તે જ્યાં સુધી મંગાવ્યા હતા એ રકમ છે શેર મૂડીની રકમ કહેવાય. તો અહીંયા અરજી, મંજૂરી, પ્રથમ અને આખરી હપ્તો દરેક મંગાવી લીધા પછી જ અહીંયા જપ્તીની પ્રોસેસ એટલે કે જપ્તીની ક્રિયા શરૂ કરેલ છે. તો સૌપ્રથમ આમનો જ લખીએ, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 600 શેર ગુણ્યા 10 રૂપિયા 6000. હવે એને જો પ્રીમિયમ એ નથી ભરવાની અંદર, પ્રીમિયમ કેટલા રૂપિયા હતું? 5 રૂપિયા. તો 600 શેર ગુણ્યા 5 રૂપિયા કરીએ તો કેટલા થઈ જશે? 3000. 6 પંચાને 30, 3000. તો અહીંયા આપણે નોંધ કરીશું કે જામીનગીરીના પ્રીમિયમ ખાતે ઉધાર 6 પંચાને 30, 3000. હવે એને જે ભર્યા છે, જે નાણાં એને ભર્યા છે આપણે જપ્ત કરવાના થાય, તો એને ફક્ત અરજીની રકમ ભરી હતી 4 રૂપિયા લખે, 4 ગુણ્યા 600 આપણે જપ્ત કરવાના થઈ જશે. તે શેર જપ્તી ખાતે જમા 4 ગુણ્યા 600 બરાબર થઈ જશે 2400. અને તે શેર મંજૂરી ખાતે જમા. હવે મંજૂરી સમયે આપણે ટોટલ કેટલા રૂપિયા મંગાવ્યા હતા? 8 રૂપિયા, જેમાં 3 રૂપિયા મંજૂરીના હતા અને 5 રૂપિયા શેના હતા? પ્રીમિયમના. એટલે ટોટલ મંગાવેલ રકમ થઈ ગઈ 8 રૂપિયા. 8 રૂપિયા ગુણ્યા કેટલા શેર? તો કે 600. તો કેટલા થઈ જશે? 4800. 8 રૂપિયા ગુણ્યા 600 શેર બરાબર 4800. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા 4800. તે શેર પ્રથમ અને છેલ્લો હપ્તો હતો ને, તો એની નોંધ કરીએ. તે શેર પ્રથમ અને છેલ્લા હપ્તા ખાતે જમા. કેટલા રૂપિયા છે પ્રથમ અને છેલ્લા હપ્તાના? 3 રૂપિયા ગુણ્યા 600 છે, તો કેટલા થઈ જશે? 1800. અહીંયા જુઓ 6 ને 3 9, તો આપણે 9000 થઈ ગયા. 4 ને 2 6 ને 1 7, 7 ને 1 8, 600 ને 400 9000 થઈ ગયા. અચ્છા, અહીંયા આપણી આમનોંધ શું થઈ જાય છે? પૂરી. બાબત જે જીગરે મંજૂરી અને હપ્તાની રકમ 600 શેર પર નહીં ભરતા તેના શેર જપ્ત કર્યા તેના. અહીંયા આપણે દાખલા ઉદાહરણ નંબર 9 દાખલા નંબર 4 આપણો પૂર્ણ થાય છે, જેની અંદર ફરીથી હું તમને સમજાવી દઉં. આ દાખલાની અંદર તો કે જીગર એ 600 શેર ધારણ કરેલા હતા, એણે ફક્ત અરજીના 4 રૂપિયા લેખે નાણાં ભરેલા હતા. એણે પ્રીમિયમની રકમ અને મંજૂરીની રકમ ભરેલ ન હતી. મંજૂરી અને પ્રીમિયમની કુલ રકમ હતી 8 રૂપિયા, જેમાં 3 રૂપિયા પ્રીમિયમ મંજૂરીના હતા અને 5 રૂપિયા છે પ્રીમિયમના સમાયેલા હતા. 5 ને 3 8 થતા હતા. એણે પ્રથમ અને છેલ્લા હપ્તાના પણ 3 રૂપિયા ભરેલા નથી. જે રકમ નથી ભરી એ રકમ આપણને મળવા પાત્ર નથી, એટલે કે આપણને જે મળી છે એને પહેલાં જોઈ લઈએ. તો કે 4 રૂપિયા મળ્યા, બાકીના કેટલા ન મળ્યા? તો કે 3 ને 3 6, એ રૂપિયા આપણી શેર મૂડીના છે અને 5 રૂપિયા છે જામીનગીરી પ્રીમિયમના છે. ટોટલ 11 રૂપિયા પ્રાપ્ત થયા નથી. તો અહીંયા આપણે આમ નોંધ કરીએ ત્યારે શું નોંધીશું? તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે ટોટલ મંગાવેલ રકમ કેટલા? 600 શેર ગુણ્યા 10, તો કેટલા થઈ જશે? 6000. જામીનગીરીના પ્રીમિયમ ખાતે ઉધાર, પ્રીમિયમની રકમ પણ એને ભરી નથી, તો પ્રીમિયમની રકમ પણ ઉધાર થશે. પ્રીમિયમની રકમ છે 5 રૂપિયા, 5 રૂપિયા ગુણ્યા 600 શેર એટલે થઈ જશે 3000. તે શેર જપ્તી ખાતે જમા, જપ્તી ખાતે જમા કેટલા કરીશું? જેણે અરજી વખતે ભરેલી રકમ છે 4 રૂપિયા ગુણ્યા 600 શેર બરાબર 2400 રૂપિયા. તે શેર મંજૂરી ખાતે, મંજૂરી વખતે આપણે કુલ રકમ ધ્યાનમાં રાખવાની 5 અને 3 8 રૂપિયા, 8 રૂપિયા ગુણ્યા 600 શેર એટલે 4800 રૂપિયા. તે
શેર પ્રથમ અને છેલ્લા હપ્તા ખાતે જમા. પ્રથમ અને છેલ્લો હપ્તો આપણો ટોટલ કેટલા રૂપિયાનો હતો? તો કે ટોટલ હતો 3 રૂપિયાનો. 3 રૂપિયા ગુણ્યા 600 શેર બરાબર 1800 રૂપિયા મિત્રો. હવે અહીંયા આના પછીનું ઉદાહરણ નંબર 10 છે, એ આપણે જોઈએ. ઉદાહરણ 10 ની અંદરનો દાખલો પહેલો આપણે જોઈશું. જોઈએ મિત્રો, ચલો ઉદાહરણ 10 એની અંદર પેજ નંબર છે 29. પહેલાં તો જેને ન ખોલ્યો તો જરા બુક્સમાં જોઈ લેજો. પેજ નંબર 29 ઉપર દાખલા નંબર કેટલો એટલે એણે નંબર આપ્યા છે, કક્કાના નંબર અ, બ, ક એવી રીતે. તો આપણે અ, કંપનીએ ₹10ની મૂળ કિંમતના હરનિશના 500 ઇક્વિટી શેર તારીખ 1/3/2017 રોજ જપ્ત કર્યા. કંપનીએ જપ્ત કરેલા શેર ₹500 ઇક્વિટી શેર જપ્ત કર્યા છે. હરનિશે આખરી હપ્તાના 3 રૂપિયા લેખે નાણાં ભર્યા ન હતા અને જપ્ત થયેલા શેર કંપનીએ શેર દીઠ ₹8ના ભાવે તારીખ 2/4/2017 રોજ ફરીથી બહાર પાડ્યા, જે સંજયે ખરીદ્યા. બહુ નાની રકમ છે, સમજી જાય તેવી છે. 1/3/17 રોજ કંપનીએ 500 શેર જપ્ત કર્યા, જેમાં એને 3 રૂપિયા નહોતા ભર્યા, એનો મતલબ કે એને 7 રૂપિયા ભર્યા હતા. ઓકે, તો આપણે અહીંયા જોઈએ. હરનિશ ભરેલ રકમ બરાબર 7 રૂપિયા ગુણ્યા એના શેર હતા 500. કેટલા થઈ જશે? 7 પંચું 3500 રૂપિયા. 3500 રૂપિયા ભરેલા છે. ઓકે, નહીં ભરેલ રકમ તો 3 રૂપિયા ગુણ્યા 500 છે બરાબર થઈ જશે 1500 રૂપિયા. એને ભર્યા નથી, 1500 રૂપિયા એને ભર્યા નથી. એના શેર જપ્ત કર્યા એટલે ટોટલ શેર મૂડીની રકમ આટલું મંગાવ્યા પછી જપ્ત કર્યા એટલે આપણે લખીએ કુલ રકમ એટલે કે શેર મૂડીની રકમ. એકાદ બે દાખલામાં તમને એની જરૂર પડશે, પછી તમને ઓરલી ખ્યાલ આવશે. બરાબર કેટલા થઈ જશે? 3500 વત્તા 1500 બરાબર 5000 રૂપિયા. એ 5000 રૂપિયા શેર મૂડીની રકમ થઈ. હવે આ જે શેર છે એ ફરીથી કેટલામાં બહાર પડ્યા? તો 8 રૂપિયા લેખે ફરીથી બહાર પડ્યા. કેટલામાં? તો કે 8 રૂપિયા ગુણ્યા 500 શેર બરાબર કેટલા થઈ જશે? 4000 રૂપિયા. 8 રૂપિયા ગુણ્યા 500 શેર બરાબર કેટલા થઈ જશે? 4000 રૂપિયા. આ 4000 રૂપિયા પ્રાપ્ત થશે ફરીથી બહાર પાડતા. અને એનો મતલબ શું થયો? તો બાકીના જે 2 રૂપિયા છે એ ક્યાંથી લઈ લઈશું? તો બાકીના જે 2 રૂપિયા છે એ જપ્ત કરેલ રકમ, જે ભરેલ રકમ છે ને એને જપ્તીની રકમ કહીશું. આ ભરેલ રકમ છે ને કહેવાય જપ્તીની રકમ. તો બાકીની રકમ છે જપ્તીમાંથી લેવામાં આવશે. અચ્છા, એની આમ નોંધ જોઈએ ને ત્યાં તમને પર્ટિક્યુલર એ બાબતનો ખ્યાલ આવશે. ચલો હું પહેલા એની આમ નોંધ દોરી લઉં.
ચલો જોઈએ. પહેલા ક્યારે એણે શેર જપ્ત કર્યા? 1/3/2017 રોજ. તો જે પહેલી આપણે આમ નોંધ કરીએ છીએ એ આમ નોંધ 1/3/2017 એની આમ નોંધ શું થઈ જશે? તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર મૂળ રકમ કેટલા રૂપિયાની હતી? તો કે 10 રૂપિયા મંગાવી દીધા હતા. 10 રૂપિયા ગુણ્યા 500 શેર. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 10 રૂપિયા ગુણ્યા 500 શેર બરાબર 5000. તે શેર જપ્તી ખાતે જમા. જપ્ત કર્યા ત્યારે આપણે એની પાસેથી ભરેલ રકમ હતી એ બધી જપ્ત કરી લેવાની. આ છે જપ્તીની રકમ થઈ ગઈ. કેટલા રૂપિયા જપ્તીની રકમ થઈ ગઈ? 3500. જે ભરેલ છે તે ઇક્વિટી શેર અથવા તો સીધું તમે લખો શેર જપ્તી. તે શેર જપ્તી ખાતે જમા રકમ છે 3500. તે જે હપ્તો એને નથી ભર્યો એના ખાતે પણ જમા કરવું પડશે. તો એણે નહીં ભરેલ 3 રૂપિયા આખરી હપ્તાની રકમ હતી. અહીંયા કહ્યું છે ને આપણને, એને સ્પષ્ટ કીધું છે કે આખરી હપ્તાના 3 રૂપિયા લખીને નાણાં ભર્યા ન હતા. તો તે આખરી હપ્તા ખાતે જમા. ચલો 3 રૂપિયા ગુણ્યા 500 શેર બરાબર 1500. અચ્છા, આ જે રકમ છે એને આપણે બાબત જે તો કે શું નામ હતું? હરનિશે. હરનિશે 500 શેર પર ₹3 લેખે આખરી હપ્તાની રકમ ન ભરતા શેર જપ્ત કર્યા તેના. ઓકે, ત્યારબાદ હવે આ શેર ફરીથી બહાર પાડવાની પ્રોસિજર એણે કરી. કઈ તારીખે કરી હતી? તો કે એની અંદર જોઈએ જપ્ત થયેલા શેર દીઠ ₹8 ભાવે તારીખ 2/4/17 રોજ ફરીથી બહાર પાડ્યા. તો અહીંયા ફરીથી બહાર પાડીએ એની તારીખ લખીએ, તારીખ 2/4/17. 1 મહિનાની ઉપર 1-2 દિવસ રહીને એને ફરીથી બહાર પાડ્યા. ત્યારે કેટલા રૂપિયામાં બહાર પાડ્યા એણે? તો અહીંયા એને ફરીથી બહાર પાડતા 8 રૂપિયા લેખે બહાર પાડ્યા. તેની આમનોંધ શું થશે? તો કે નાણાં બેંકમાં આવે. આમનોંધ થશે બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા લેખે બહાર પડ્યા છે? તો કે બેંક ખાતે ઉધાર 8 રૂપિયા લેખે 500 શેર. તો 8 × 5 = 40 એટલે કેટલા થઈ જશે? 4000. બેંક ખાતે ઉધાર 4000. જપ્તીની રકમ કેટલી છે? તો કે અહીંયા જપ્તીની કુલ રકમ તો સાહેબ આપણી પાસે કે 3500 રૂપિયા છે. તો આપણે એમાંથી કેટલાનો ઉપયોગ કરવો પડશે? કેવી રીતે નક્કી થાય? નક્કી એવી રીતે થાય કે બેંક ખાતે એને જે લખ્યા એની બાજુમાં હું તમને લખું 8 રૂપિયા લેખે બહાર પડ્યા. 8 રૂપિયા ગુણ્યા 500 શેર બરાબર. તો હવે 10 રૂપિયા કરવા માટે, કેમ કે શેરની મૂળ કિંમત કેટલી હતી? શેર મૂડી હતી 10 રૂપિયા ગુણ્યા 500 શેર. 10 રૂપિયા ગુણ્યા 500 બરાબર કેટલા થઈ જતા હતા? 5000. તો 10 રૂપિયા કરવા માટે હવે કેટલા ખૂટે છે? 2 રૂપિયા. શા માટે 10 રૂપિયા? કેમ કે શેર મૂડીની રકમ તમે જેટલી ઉધાર કરી છે એટલી જ રકમ હવે શું થઈ જશે? જમા થઈ જશે. તો અહીંયા બાકીની જે રકમ છે એટલે કે 2 રૂપિયા, ખૂટતી રકમ કેટલી વધી? 2 રૂપિયા. આ 2 રૂપિયા આપણે ક્યાંથી લઈ લઈશું? જપ્તીમાંથી. તો આપણે લખીશું શેર જપ્તી ખાતે ઉધાર 2 રૂપિયા ગુણ્યા 500 શેર. 2 રૂપિયા ગુણ્યા 500 શેર બરાબર કેટલા થઈ જશે? 1000. તે 2 રૂપિયા ગુણ્યા 500 શેર બરાબર શું થઈ જશે? 1000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. તો કે 10 રૂપિયા ગુણ્યા 500 શેર કેટલા થઈ જશે? 5000. 10 રૂપિયા ગુણ્યા 500 શેર બરાબર કેટલા થઈ જશે? 5000.
બાબત જે જપ્ત થયેલા 800 શેર કોને આપણે આપ્યા છે? જપ્ત થયેલા 800 શેર આપણે ફરીથી બહાર પાડ્યા, સોરી 500 શેર, જપ્ત થયેલા 500 શેર 8 રૂપિયા લેખે ફરીથી બહાર પાડ્યા. અને આપણે કોને આપ્યા? તો કે અહીંયા આપણે ફરીથી બહાર પાડ્યા છે, આપણે આપ્યા છે સંજયને, એટલે કે સંજય ખરીદ્યા છે. બાબત જે જપ્ત થયેલા 500 શેર ₹8 લેખે આપણે કોને આપ્યા? તો કે સંજયને, અથવા તો ફરીથી બહાર પાડ્યા. નામ ન લખવું હોય તો ફરીથી બહાર પાડ્યા તેને એમ લખી શકાય, ફરીથી બહાર પાડ્યા તેના. આગળ હવે આ જ દિવસે, જે દિવસે શેર બહાર પાડીએ તે જ દિવસે જપ્તીની જે રકમ જમા હતી એ 3500 હતી. આ 3500 માંથી ઉધાર કેટલા થયા? તો કે 1000. તો હજી આપણી પાસે જમા રકમ કેટલી રહી? 2500. આ જે જમા રકમ છે એને હવે આપણે મૂડી અનામત ખાતે ટ્રાન્સફર કરી દેવી પડે, એટલે કે શેર જપ્તીનું ખાતું છે બંધ કરવું પડે. તો અહીંયા આમનો નંબર થશે ત્રીજી, તારીખ 2/4/17. આમનો શું થશે? તો કે ઇક્વિટી શેર અથવા તો શેર જપ્તી, આપણે શેર જપ્તી શબ્દ વાપર્યો છે તે જ રાખીએ, શેર જપ્તી ખાતે ઉધાર તે ક્યાં લઈ જવાના? મેં તમને કહ્યું એ મૂડી અનામત ખાતે, તે મૂડી અનામત ખાતે જમા. કેટલા રૂપિયા લઈ જશું? ફરીથી સમજાવું, જપ્તીની રકમ જમા કેટલી હતી? 3500. 3500 માંથી ઉધાર કેટલા થયા? 1000. તો હજી કેટલા રૂપિયા આપણી પાસે છે? 2500. આ 2500 રૂપિયા રીએ મૂડી અનામત ખાતે લઈ જવાના થશે. બાબત જે શેર જપ્તીની બાકીની રકમ મૂડી અનામત ખાતે લઈ ગયા તેના. રેડી મિત્રો? અહીંયા આપણી શેર જપ્તીની, જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવાની અને જપ્તીની વધારાની રકમ મૂડી અનામત ખાતે લઈ જવાની 3 આમનોંધ ક્લિયર થઈ. આ 3 આમનોંધ છે એ તમારા માટે ખૂબ અગત્યની છે. આ આગળ જતા, એટલે કે હવે પછી જે મોટા દાખલાઓ આવશે એ દાખલાઓની અંદર આ ઇન્ક્લુડ આમનોંધ આવશે. શેર બહાર પાડવાથી લઈ અને જપ્ત કરીને ફરીથી બહાર પાડવા સુધીની આમનોંધ છે દાખલાઓમાં પૂછાય છે. તો આઈ હોપ કે તમે લોકો આ બધી જ આમનોંધ છે એની ઝડપથી અને ખૂબ સરસ રીતે પ્રેક્ટિસ કરજો, જેથી કરીને તમને આવડી જાય. ઉપરાંત બાકી કરવાનો પ્રયત્ન કરજો. ન સમજાય તો સંસ્થા દ્વારા જ્યારે પણ તમને જાણ કરવામાં આવે ત્યારે કોઈ એવા વિડીયો લેક્ચરની ગોઠવણી કે કંઈ પણ થાય ત્યારે તમે ડિરેક્ટલી અમને પૂછી શકો છો, અથવા તો તમારી ક્વેરી તમે અમને જણાવી શકો છો. બરાબર છે મિત્રો? નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આજે આ ઉદાહરણ 10નો પહેલો દાખલો ગણ્યો છે, એનો બીજો, ત્રીજો અને ચોથો દાખલો આપણે ક્લિયર કરીશું. ભલે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ.